છોકરીઓ મેચિંગ છે ને મળતી જ નથી. સી ખબર કેવા કેવા કલર ના બધા આવે છે ને ખબર નથી પડતી. મારે ડ્રેસ સીવડાવવાનો, ડ્રેસની શું સિલાઈ છે? ડ્રેસની સિલાઈ 350 રૂપિયા છે. ભલે 350 રૂપિયા સિલાઈ હોય પણ એમાં અસ્તર તો આવી ગયો ને. અસ્તર વાળો તમારે બનાવવાનો છે. મેં તમને સિલાઈ કીધી સાદા ડ્રેસ ની કીધી. અસ્તર વાળા તમે જેવા સીવડાવો એની ઉપર અલગ અલગ ભાવ હોય. પણ એ તો કહો અસ્તર વાળા ડ્રેસ ના કેટલા રૂપિયા થશે? તમારે જો અસ્તર વાળો ડ્રેસ સીવડાવવો હોય ને તો 450 રૂપિયા સિલાઈ થશે ને અસ્તર ના જે કઈ અલગ થાય તમારે એના એક્સ્ટ્રા દેવાના રહેશે. લે 450 માં અસ્તર તમારું ના હોય? તમે કેવી વાત કરો છો? અસ્તર ના તો અલગ જ હોય છે ને. જેટલા મીટર અસ્તર નાખવું પડે ઈ પ્રમાણે તમારે અલગથી ભાવ થાય. 2 મીટર 2.5 મીટર કેટલું નાખવું પડે તો માપ લઈ પછી ખબર પડે. ભલે તમે 450 રૂપિયા લઈ લો પણ ટોપમાં સલવારમાં મને ફૂલ અસ્તર જોઈએ અને ડિઝાઇનર ડ્રેસ જોઈએ મને. નો હોય, તમે પહેલી વાર સીવડાવવા નીકળ્યા લાગો છો. 450 રૂપિયામાં ખાલી ટોપમાં અસ્તર આવે. તમારે પાછું ટોપમાંય નાખવું છે, સલવારમાંય નાખવું છે અને પાછો હાડીમાંથી તમારે પાછો ડિઝાઇનર ડ્રેસ બનાવવો છે. કોક દી બ્યુટિકમાં તમે આટો મારો તો તમને ખબર પડે કે આવા ડ્રેસની સિલાઈ કેટલી લે છે હાડીમાંથી. હા એમ તો હું 2 જગ્યાએ જઈને આવી બ્યુટિકમાં, મને 2000 રૂપિયા કીધા એટલે તો હું તમારી જોડે આવી. વાહ 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 વાહ, તમે પણ ગ્રાહક અત્યારે ખરેખર બધા હોશિયાર થઈ ગયા છો. તમે 2-4 જગ્યાએ ફરીને આવ્યા, અહીંયા 2-2000 રૂપિયા કીધા, અહીંયા તમને વાંધો નતો અને અહીંયા અમે તમને અલગ અલગ ભાવ કહીશું એટલે તકલીફ પડે. એટલે તમને છે ને આ વિડીયો થકી દરજી ભાઈઓ બહેનો ખાલી એટલું જ કહેવાનું કે કોઈ પણ કસ્ટમર તમારી આગળ સીવડાવવા આવે ને તો તમારે 350 કે દાખલા તરીકે તમે 350 ડ્રેસની સિલાઈ લેતા ને એવું નહીં કહેવાનું 350 લઈ છે. 350 રૂપિયાથી શરૂઆત થાય છે. તમારે જે રીતના ડ્રેસ હોય. ઘણી વાર તો કેવું થાય, અડધી કલાક પેટર્ન પાસ કરવામાં બગડી હોય, પછી આપણે માપ લઈ લખી અને છેલ્લે આપણે જયારે બિલમાં પૈસા લખીને ત્યારે એમ કે લે આટલા બધા સિલાઈ લો છો અને પછી ગ્રાહકી પાછું લઈ જાય ઘણી વાર. અને ઘણી વાર તો તમે જો બિલમાં રૂપિયા લખીને આપવા નકર પાછા લેવા આવે ત્યારે તમારે લપ કરે કે તમે તો 300 જ કીધા હતા ને અત્યારે કેમ 350 કયો છો. એટલે બધું ચોક પાડીને કરશો ને તો તમારો સમય બચી જશે અને ગ્રાહકનો સમય પણ બચી જશે. તમારે પણ આવા ઘણા અનુભવ થયા હશે. જો તમે પણ ઘરે બેઠા હતું તો દુકાનેથી આવા દરજી કામ કરતા હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.